નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું એક નવી ભરતી જાહેરાત સાથે। તમે જોઈ શકો છો શ્રી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અક્ષર પુરુષોત્તમ પ્રાથમિક હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા બોટાદ ખાતે આવેલી છે, જે જીવનધારા હોસ્પિટલની પાછળ બોટાદ ખાતે આવેલી છે। તેમજ વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો કેજી બાલવાટિકા માટે અહીંયા પ્રી પ્રાઇમરી બીટીસી તેમજ બીટીસી બીએ બીકોમ કરેલા હોય જે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। પ્રાથમિક વિભાગ માટેની લાયકાતની વાત કરીએ ધોરણ 1 થી 5 માટે તો પીટીસી બીએ બીએડ બીકોમ બીએડ હોવું જોઈએ। પ્રાથમિક વિભાગ માટે 6 થી 8 માટે બીએ બીએડ બીકોમ બીએડ તેમજ બીએસસી બીએડ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। માધ્યમિક વિભાગની વાત કરીએ તો ધોરણ 9 થી 10 માટે બીએ બીએડ બીકોમ બીએડ તેમજ બીએસસી બીએડ જરૂરી છે। ઉચ્ચતર માધ્યમિક માટે એટલે કે ધોરણ 11 થી 12 માટે બીએ બીએડ બીકોમ બીએડ એમએ બીએડ તેમજ એમકોમ બીએડ માટે જે કરેલા હોય તેવા અરજી કરી શકે છે। પટાવાળાની વાત કરીએ તો તેની એક જગ્યા ખાલી છે। અહીંયા મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં નીચેના સરનામે રૂબરૂ અથવા તો ટપલ દ્વારા અરજી કરવી। તમે જોઈ શકો છો અરજી સાથે તમામ જરૂરી સર્ટિફિકેટ તેમજ અનુભવોની પ્રમાણપત્રની નકલ પણ જોડવાની રહેશે। જે અરજી છે તે મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। શ્રી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે જીવનધારા હોસ્પિટલ પાછળ બોટાદ ખાતે આવેલી છે તેની માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો જે બાલવાટિકાથી લઈ અને હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। જે શ્રી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે શ્રી અક્ષર પુરુષોત્તમ પ્રાથમિક માધ્યમિક હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે બોટાદ ખાતે તેની આ ભરતી જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।